સ્વામિનારાયણ ભગવાનનો સ્વભાવ ખૂબ રમૂજી હતો, બહુ આનંદી હતા. નાની મોટી ટીખળ કર્યા કરતા અને પોતાના ભક્તોને ખૂબ લાડ લડાવતા. દાદા ખચ્ચરના ફઈ સોમબાઈ કરીને હતા અને બહુ પ્રેમી અને બહુ જ ભોળા સ્વભાવના હતા. એને રાજી કરવા માટે એકવાર શ્રીજી મહારાજે સરસ ચરિત્ર કરેલું. એક દિવસ સોમબાઈ પોતાના ઘરમાં રોટલા મૂકવાનો એક માટીનો કોઠો હતો, એમાં રોટલા મૂકી અને ઘરના બારણાની સાંકળ દઈ અને બહાર કંઈક કામ પ્રસંગે ગયા. શ્રીજી મહારાજ એના ઘરના પછવાડેથી અંદર પ્રવેશ્યા, ઘરના બારણાની સાંકળ ઉઘાડી અને રોટલા જે કોઠામાં મૂક્યા હતા એ કોઠામાંથી રોટલા લઈ અને મહારાજ એમાંથી થોડા થોડા જમી ગયા. અને પછી કોઠો ઉઘાડો મૂકી અને મહારાજ એક ખૂણામાં સંતાઈ ગયા. થોડી વાર થઈ, સોમબાઈ ગામમાંથી આવ્યા, આવીને જુએ ત્યાં તો બધા રોટલા થોડા થોડા ખાધેલા પડ્યા. એ જોઈ અને સોમબાઈ બોલ્યા કે મારો પીટો મીંદડો એ બધા રોટલા હેઠા કરી ગયો, કાલ આવે એટલે લાકડીએ લાકડીએ મારું. એ સાંભળીને મહારાજ તો બહુ હસ્યા અને મહારાજ બહાર આવી અને સોમબાઈને કીધું કે બા એ કોને ગાળ દો છો? ત્યારે સોમબાઈ કહે એ ઓલો પીટો મીંદડો રોટલા ખાઈ ગયો. મહારાજ કહે સોમબાઈ એ મીંદડો ક્યાં હતો? એ તો અમે હતા. ત્યારે સોમબાઈ કે અરે માડી, એ મને તમે પહેલા કહેવું તું ને, એ તો ગાળું તો ન દેત, મેં તો ઓલા મીંદડાને ગાળો દીધી. એમ કહીને પછી મહારાજ ને સોમબાઈ બંને ખૂબ હસ્યા. આમ શ્રીજી મહારાજ પોતાના ભક્તોને ખૂબ રાજી કરતા.